50 લાખ રૂપિયા, અને એ પણ એક પણ સાચા ટ્રેડ વગર? કેવી રીતે? આ કોઈ ફિલ્મની સ્ટોરી નથી હો. આ તો એકદમ ચાલાકીથી ગોઠવેલી જાળ છે જેમાં કેટલાય લોકો ફસાઈ ચૂક્યા છે. તો ચાલો જોઈએ કે આ આખું ચક્કર ચાલે છે કેવી રીતે. જુઓ, આ ખાલી પૈસાની ચોરી નથી. ના, આ તો એક માઇન્ડ ગેમ છે. સ્કેમર્સ લોકોના ભરોસા સાથે રમે છે. ચાલો આપણે એમની આ જાળના દરેક સ્ટેપને બારીકાઈથી સમજીએ. તો આ છે એ 4 સ્ટેપ્સ જે એક પરફેક્ટ જાળ બનાવે છે. શરૂઆત ક્યાંથી થાય? એકદમ સિમ્પલ, સોશિયલ મીડિયા પરથી. અને પછી ધીમે ધીમે એવો વિશ્વાસ કેળવવામાં આવે છે કે બધું સાચું જ લાગે. પણ હકીકતમાં દરેક સ્ટેપ એક ઊંડા ખાડા તરફ લઈ જઈ રહ્યું હોય છે. ક્યારેક થયું છે એવું કે અચાનક વોટ્સએપ કે ટેલિગ્રામ પર કોઈ અજાણ્યો મેસેજ આવે અને એમાં રાતોરાત કરોડપતિ બનવાના સપના દેખાડવામાં આવે. બસ પછી એ ગ્રુપમાં એડ કરી દેવામાં આવે જ્યાં કહેવાતા એક્સપર્ટ્સ રોકાણની ટિપ્સ આપતા હોય. સમજી જજો, આ જાળનું પહેલું પગલું છે. અને એમની વાતો તો જુઓ. ગેરંટીડ પ્રોફિટ, એક્સપર્ટ એનાલિસ્ટ્સ, આ બધા શબ્દો છે ને એ ફક્ત લલચાવવા માટે જ હોય છે. પછી ફેક સ્ક્રીનશોટ્સ અને ખોટા વખાણ શેર કરીને એવો માહોલ બનાવવામાં આવે કે જાણે આખી દુનિયા પૈસા કમાઈ રહી છે, બસ આપણે જ રહી ગયા છીએ. અને હવે આવે છે એમનો માસ્ટર સ્ટ્રોક. સૌથી હોશિયાર ચાલ. એ લોકો શરૂઆતમાં થોડા પૈસા ઇન્વેસ્ટ કરાવશે અને પછી એમાંથી થોડો પ્રોફિટ ઉપાડવા પણ દેશે. એટલે શું થાય? આપણને વિશ્વાસ બેસી જાય, લાગે કે બધું જ બરાબર છે. પણ આ જ તો અસલી ટ્રેપ છે. એકવાર વિશ્વાસ જીતી લીધો એટલે તરત જ એક એપ ડાઉનલોડ કરાવશે. અને એપ દેખાવમાં એકદમ રિયલ લાગશે. એમાં દેખાશે કે નફો તો સતત વધી રહ્યો છે. આપણને એમાં જ થાય કે આપણે સાચા રસ્તે છીએ. પણ હકીકત એ છે કે આ બધું જ એક ભ્રમ છે. કોઈ ટ્રેડિંગ નથી થતું, ખાલી સ્ક્રીન પર આંકડા બદલાય છે.